ઘણા ઘણા માણસોનો આ પ્રશ્ન ઘણી વખત, બાપુ તમે હરે રામા રામા હરે રામ 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 બોલો ને, રામા શું કામ કરો? પણ તમને વાંધો શું છે? હું કૃષ્ણ કહું, ઘણા લોકો એમ કે કૃષ્ણ કહું, મને તકલીફ થાય. આ બધું પ્રયાસ કરી સહજ થાય. અમારે જુનાગઢમાં એક સ્થાન હતું ને, તેમાં લખ્યું હતું ભજનને ભરોસે રહેવું. એટલે એક ભણેલા ગણેલા માણસ આવે કે આમાં રહેવું છે ને એના ઉપર અનુસ્વાર હોવો જોઈએ. એટલે કીધું કે જેને ભજન કરવું હોય ને આમાં કાંઈ પડે જ નહીં, એ તો ભજન કરવામાં આમાં મીંડું હતું કે નહોતું એ મૂકી દે. એક બેને પેલું કીધું કે નર્ક અને નરકમાં શું ફરક? પ્રશ્ન કીધો નર્ક અને નરક. ગીતામાં નરક શબ્દ આવ્યો, ઓળી ક્યાંક નર્ક. તુલસીદાસજી બી સરગ નરક નરક. કોઈકને એવો ભાવ જાગ્યો તેણે પ્રશ્ન પૂછ્યો કે નરક અને નરકમાં શું ફરક? એટલે એક ભાઈ જવાબ આપ્યો, તમારે જાવું છે ક્યારે ઈ કોને? હરે રામ હરે બોલ.